મંગલમ ભગવાન વીરો મંગલમ તમોગણી મંગલમ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતું શાસનમ જૈનમ જયતું શાસનમ નિજ ચૈતન્ય મહાહિમ गिरि से परिणति की घन टकराती है सुदयतीन्द्रिय आनंद रस की मूसलधारा बरसाती है जो अपने आश्रित परिणति को रत्नत्रय की निधियां देता वंदन उस चैतन्य राज को जो भव भव के दुख हर लेता। स्वानुभव पत्रावली पत्र क्रमांक 3 पर આપણે ચર્ચા પ્રારંભ કરવી છે। એના પૂર્વમાં ભૂમિકાના આધાર પર થોડીક 2-3 બોલ પર આપણે વિચાર કરીશું। પેજ નંબર 10 પર છે। એમાં રવિન્દ્રજી સાહેબ આત્મન કહે છે कि अहो निज की महिमा से अधिक किसी की महिमा आवे तब तक मिथ्यात्व है। શું કહેવું છે કે જ્યાં સુધી જે લૌકિક જન છે, સગા સંબંધીઓ છે, વિતરાગી દેશશાસ્ત્ર ગુરુ કરતા લૌકિક જનોની મહિમા અધિક આવે તો અનંતાનુબંધી કસાય છે, મિથ્યાત્વ છે એમ અહીંયા કહ્યું। અને ભગવાન આત્મા કરતા ભગવાનની મહિમા અધિક આવે તો અનંતાનુબંધી કસાય છે। ભગવાન આત્મા અર્થાત સ્વયં અને ભગવાન સમાન ન દેખે તો પણ અનંતાનુબંધી કસાય છે। ખ્યાલ રાખે છે સર્વ જીવો શક્તિ અપેક્ષાએ સમાન છે અને એનો ખ્યાલ ન કરે તો બી મિથ્યાત્વ છે, કેમ કે ત્યાં પર્યાય પર દૃષ્ટિ છે એટલે મિથ્યાત્વ છે। બહુ અદ્ભુત કથન લખ્યું છે। अहो निज की महिमा से अधिक किसी की महिमा आवे तब तक मिथ्यात्व है। जब तक परमात्मा और अपने में कोई अंतर दिखे तब तक पर्याय दृष्टि है। બે વસ્તુ કહ્યું, એક તો પોતાના ભગવાન આત્મા કરતા ભગવાનનો મહિમા અધિક આવે તો બી અનંતાનુબંધી છે, કે આપણું મૂળ પ્રયોજન તો સ્વયંના દર્શન કરવા છે અને એ ભૂલીને ભગવાનના દર્શન કરે તો મનમાં ખોટ છે એમ કહી શકાય। શું પ્રયોજન છે ભગવંતો પાસે આવવાનું? શું પ્રયોજન છે? અગર જો પોતાનું પ્રસન્ન કરવાનું પ્રયોજન ના હોય તો ભગવાનને જ પ્રસન્ન કરવાનું પ્રયોજન રહે। અને ભગવાનને પ્રસન્ન કરવા પાછળનું શું લોજિક હોઈ શકે? લૌકિક કાર્યોમાં સફળતા મળે, અનુકૂળતાઓ મળે, યદ્યપિ મોક્ષ મળે તો મોક્ષ ભીખમાં નથી મળતું। પુણ્ય તો ભીખમાં મળે છે પણ મોક્ષ ભીખમાં નથી મળતું, પુરુષાર્થથી મળે છે। ઉદયોના અંતર્ગત મળવી વસ્તુ મળવી એ ભીખ છે અને પુરુષાર્થથી વસ્તુ મળે એ જ વાસ્તવમાં શોભા છે જીવની। અહીંયા એમ કહે છે
जो जब तक परमात्मा और अपने में कोई अंतर दिखे तब तक पर्याय दृष्टि है ना। अपने को पर्याय से हीन समझे, भगवान को पर्याय से अधिक समझे तो भक्त बन सकता है, भगवान नहीं बन सकता। भक्त बनવાનો માર્ગ નથી, ભગવાન બનવાનો માર્ગ છે। કેમ કે હર જીવ સ્વયં બીજભૂત પરમાત્મા તત્વ છે, ભગવાન બનવાની શક્તિ ધરાવે છે, લાયકાત છે। અરે ભગવાન જ છે, ખ્યાલ આવ્યો? તો એ બધા જ વિકલ્પોનું સમન ત્યારે થાય કે હું ભગવાન જ છું। કઈ રીતે ભગવાન નથી? શું નથી તારામાં કે તું ભગવાન નથી? એવું આપણામાં શું નથી કે જે હું ભગવાન નથી? પરિપૂર્ણ હોય તો પરિપૂર્ણ છે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી, બરાબર? દરેક દ્રવ્યથી પૃથક છે ચેતન સ્વરૂપના હિસાબે, અજર અમર છે, શુદ્ધ છે, અજર અમર છે, સ્વાધીન છે। જે ભગવંતોના લક્ષણ છે તો બધા છે કે જે જાણતું અરહંતને દ્રવ્ય ગુણ પર એકપણે તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય કરે, છે કે નહીં વાત? એ રીતે ઘણી બધી બાબતો છે। જેટલું વિચારવું હોય એટલું સ્વયં માટે યથાર્થ વિચાર કરો, પ્રતીતિ બેસી જશે, વાસ્તવમાં ઉપયોગમાં સ્થિરતા આવી જશે, જીવવાની મજા આવશે। એ રીતે જો એ રીતે ज्ञान का विषय आज तक संयोग, पर्याय एवं भेदादिक ही बने हैं। अब ज्ञान का ज्ञेय अखंड रूप से स्वतत्व को बनाना ही कल्याण का उपाय है। यद्यपि हर समय ज्ञान में जणाई ज रह्यो छे અને અનેક જ્ઞેય પણ જણાય છે, પણ अपनापन अन्य જ્ઞેય पर करे છે અને પોતાના પર નથી કરતો। જ્ઞાનમાં શું ના જણાય? હે ને? સ્વ ના જણાય કે પર ના જણાય? લોકો એવા અર્થ કાઢે છે કે અજ્ઞાનીને પર જ જણાય અને જ્ઞાનીને સ્વ જ જણાય। ખબર નહીં લાવ્યો ક્યાંથી આ વાત पंडित जी? ऐसी बात चली कि अज्ञानी को स्व जानने में नहीं आता। अरे स्व जानने में आने पर भी स्व का लक्ष्य नहीं करता, वो तो हो सकता है, मगर क्यारे वो बने कि ज्ञान स्व पर प्रकाशक स्वभाव से स्वयं ने प्रकाशतु पर ने प्रकाशु એ ડિફોલ્ટ સ્વભાવ છે, તૈકાલિક નેચર છે। હા હા, એના પર તો અનુભૂતિનો બેઝ બને છે, એ તો પૂર્ણતા છે। સ્વયંને પ્રકાશતું પરને પ્રકાશવું એ જ્ઞાનની ઓરતી વસ્તુની પરિપૂર્ણતા છે। એકલું સ્વને જાણે તો જ્ઞાન અધૂરું છે અને એકલું પરને જાણે તો બી જ્ઞાન અધૂરું એમ કહે છે। એટલે જાણવામાં તો બધું આવે છે, પણ અપનાપન ક્યાં કરવું એનો વિવેક હોવો જોઈએ। બસ ભૂલ ત્યાં પડી જાય। જાણવામાં શું ના આવે? પર આવે, પરની પર્યાય આવે, પરના ભાવ આવે, સ્વ આવે। અરે પરને જાણવા રૂપે પરણમાં છે એ તો સ્વ છે। એ છે જ્ઞાન વિશેષના આવિર્ભાવમાં તો વાસ્તવમાં એમાં જ તો જ્ઞાયકપણું છે। એમાં જ્ઞાન સામાન્યને જોવે તો જ્ઞાન વિશેષનો તિરોભાવ થઈ જાય। મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યાય, અને એ જ્ઞાનનો વિશેષ આવિર્ભાવ છે। અને એમાં ભેદોને ગૌણ કરે, એમાં જ્ઞાન 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 જોવે તો સામાન્યનો આવિર્ભાવ છે। જ્ઞેયાકાર જ્ઞાનમાં જ્ઞાનાકાર છે કે નહીં કે જ્ઞેય છે? જ્ઞેયાકાર જ્ઞાનમાં જ્ઞાન છે કે જ્ઞેય છે? તો જ્ઞેયાકાર જ્ઞાનમાં જ્ઞાનનો આવિર્ભાવ જોવે એ જ્ઞાયકત્વ છે, પોતાનો પરિચયત્વ છે। કેટલું સરળ છે! આ રૂમાલને જાણ્યું ને એ જાણવા વાળો કોણ છે? બસ એટલું જ છે આત્મા, એટલું જ છે આત્મા। ના ના સાહેબ, આત્માને જાણ્યો એને આત્મા કહો ને, જ્ઞાન કહો ને, એવું નથી। અરે આત્માને જ જાણ્યો ને, આ રૂમાલને જાણવું થયું, સિદ્ધોને થાય આ રૂમાલનું જાણવું કે ના થાય? અરિહંતોને થાય? થાય ના થાય? તો જે જાણવું થાય છે એનાથી નક્કી શું થયું કે હું જાણવા વાળો છું? અચ્છા, હું જાણવા વાળો છું એનાથી નક્કી શું થયું કે હું કરવા વાળો નથી, અકર્તા છું? તો એ બધી સિદ્ધિ થાય છે। એ પ્રભુ છે, સાક્ષી ભાવ છે। અજ્ઞાનીનું જ્ઞાન પણ સાક્ષી ભાવે વર્તે છે। અજ્ઞાની એટલા માટે
કે સાક્ષી ભાવે વર્તું હોવા છતાં જાણવામાં આવવાવાળા પદાર્થોમાં ઇષ્ટનિષ્ઠની કલ્પના કરે છે. દેટ્સ ઇટ, વાત પતી ગઈ. કલ્પના કરે તો બી પ્રભુ છે, હે ને. ભૂલેલું ભગવાન છે અનેકાંત છે, ભૂલ છે પણ ભગવાન છે સમ્યક અનેકાંત છે. એટલે ખરેખર આત્મા ભગવાન જ છે, સમ્યક એકાંત છે. એ જ અહિંસા પરમો ધર્મ છે. કેમ કે જ્યાં હે ને ભૂલને ના જોઈએ આપણે કોઈની અથવા આપણી, તો રાગદ્વેષ ના થાય. ના જોવું એટલે ભગવાનને જોવે તો ભૂલ જ ક્યાં છે. આખું પેકેજ આ રીતે છે. એ વસ્તુ સમજવું જોઈએ અહીંયા. એટલા માટે કહ્યું કે ભાઈ આ જે જ્ઞેયાકાર જ્ઞાન, જ્ઞેયની ઓરથી ખંડિત થાય છે, જ્ઞાનની ઓરથી તો અખંડ છે, અખંડ રૂપે પ્રવર્તે છે. જ્ઞેયની ઓરથી જોઈએ તો આનું જ્ઞાન, ફળાનું જ્ઞાન, આનું જ્ઞાન, એમ અખંડ ખ્યાલમાં આવે છે, ખંડ ખ્યાલમાં આવે છે. પણ હર જ્ઞાન, હર જ્ઞેયાકાર જ્ઞાનમાં જ્ઞાન વર્તે છે. વર્તે છે કે નથી વર્તે? અખંડ રૂપે વર્તે છે. એનો ખ્યાલ આવે છે એટલે મારી ત્યાં મોજૂદગી અખંડ રૂપે વર્તે છે. એટલે મારી સત્તા, શુદ્ધ સત્તા એક એક એડ કરતા જાઓ, અખંડ રૂપે વર્તે છે. બસ જોવાની દેર છે, એકવાર જોવે તો કમાલ થઈ જાય. એટલે આ વાત હવે ખુલવી જોઈએ. આ જ મુખ્ય છે. જો ઘણી બધી ચર્ચાઓ છે, જો આગળ ज्ञान का विषय आज तक संयोग, पर्याय एवं वेदादिक ही बने हैं. अब ज्ञान का ज्ञेय अखंड रूप से सतत्व को बनाना ही कल्याण है, उपाय है. ठीक है, मारू ना भागतो ने. हाँ ठीक है. हाँ, ખરેખર હું જ્ઞાયક છું. સમજો, અહીંયા એ વાત બતાવી છે. ચૈતન્ય સ્વરૂપ છું, ચિન્માત્ર જ્યોતિ સ્વરૂપ છું. ખરેખર આ દ્વાદશાંગનો સાર છે. હું ચિન્માત્ર જ્યોતિ સ્વરૂપ છું, એ દ્વાદશાંગનો સાર છે. રાગથી ને પરદ્રવ્યથી પોતાને ભિન્ન જોવે, એ પૂર્ણ જ્ઞાયક રૂપે જોવે, એ વાસ્તવમાં દ્વાદશાંગનો પાઠી છે, જ્ઞાની છે. એ જ છે મૂળ. द्वादशांग पाठी कोने कहवाय? पंडित जी द्वादशांग का पाठी, चार अनियोग का ज्ञान धरावे, वो क्या? ऐसा नहीं है. गुरुदेव श्री ने तो एक मेढक को भी वास्तव में है ना द्वादशांग का पाठी ने सार समझ में आना चाहिए. श्रुत केवली कहा, श्रुत केवली. यद्यपि उसमें कंडीशन है आगम में, भावलिंगी संत होने चाहिए, द्वादशांग का ज्ञान होना चाहिए. द्वादशांग नो ज्ञान हो એટલે શું? एक ज्ञायक नो ज्ञान हो, द्वादशांग नो पाठी से. राग थी भिन्न चलो डाल देते हैं इतना, पर थी भिन्न. હું જ્ઞાયક માત્ર છું એમ જે અનુભવ કરે દ્વાદશાંગ નો પાઠી છે, શ્રુત કેવલી છે. એ રીતે સમજવું જોઈએ. જ્ઞાની છે વાસ્તવમાં. अहो समय वही सार है जो समय सार की आराधना में लगे. समय वही सार है जो अब सांभळजो, वांचन, चिंतन, लेखन, ज्ञान, ध्यान आदि भी वही सफल है जिनका विषय एकमात्र ज्ञायक तत्व. चिंतन वही सफल है ना, कि जे आत्मानी प्रसिद्धि करे અને આત્માની પડખે રહે. તો કહે છે એ વાસ્તવમાં વેદ જ્ઞાન છે, એ વિદ્યા છે, એ પારમેશ્વરી વિદ્યા છે, એ આત્માની અનુભૂતિ કરાવવાવાળી સાધના છે, એ આરાધના છે. ત્યાં સુધી આખી આ લઈ જાય છે. અને આગળ તો ઓર ઘણું બધું કહેવાવાળા છે. જો हाँ, जिनका विषय एकमात्र ध्रुव ज्ञायक तत्व है, यानी हर चिंतन सिद्ध करे कि हूँ चैतन्य स्वरूप परिपूर्ण छूं. राग आत्मानो कहे तो पण रागथी भिन्न जाणवा माटे, राग पूतगलनो कहे तो भी स्वभावने जाणवा माटे. कुल मळीने क्यांयथी बी कहे है ने, हर जिनवाणीनु हर शब्दनु वाचक मात्र भगवान आत्मा है ने. हर शब्दनु वाच्य, जिनवाणीनु हर शब्दनु वाच्य मात्र भगवान आत्मा. नहीं साहब राग कहो होय त्या तो राग थी भिन्न बतावो. नहीं साहब राग आत्मानो कहो होय त्यारे तो के निमित्तनी दृष्टि हटावी छे कि तने गंदी आदत छे ने, आने करायो तेने करायो, तो के नहीं तू ज गलत फहमी थी का तो अस्थिरता थी रागादि रूप पर्ण में छे.
પણ સાહેબ પરિણમે પણ એ સ્વભાવ નથી. આ બધી વાત મળીને આવે છે એક શબ્દમાં, એટલે આખિરકાર તો તું અરાગી ભગવાન પ્રભુ છે. ત્યાં સુધી ત્યાંની વાત છે. જીનવાણીનો કોઈ બી એક શબ્દ એને એકમાત્ર ભગવાન આત્માનું વાચ્ય છે. છેમાં છ દ્રવ્યની સ્વાધીન સિદ્ધિ થાય છે. છેમાં ગુરુદેવજી કે છેમાં છ દ્રવ્યની સ્વાધીન સિદ્ધિ થાય. તો છ દ્રવ્યમાં હું આવ્યો કે નહીં, તમે આવ્યા કે નહીં, તેમાં મારી સ્વાધીન સિદ્ધિ થાય છે કે નહીં? તો છેનું વાચક કોણ બન્યું? વાચ્ય કોણ બન્યું? ભગવાન આત્મા, હું સ્વયં છું. તો આ જીનવાણીને વાંચવાની આ પદ્ધતિ છે. આ પદ્ધતિથી જોવી જોઈએ. યાદ રખો, बाह्य में होड़ लगाने से आत्मोत्थान नहीं है ने. अब बाह्य में શું લેવું? એક વિતરાગતા સિવાય બધું લેવું. એક વિતરાગતા જ માત્ર સ્વરૂપની વાસ્તવમાં શાંતિ વિશ્રાંતિનું આ ઉપાય છે. એ સિવાય બીજો કોઈ ઉપાય, બાકી બધી અહીંયા લખ્યું ને બાહ્યમાં હોડ લગાને છે. હવે બંને લઈ લો, શુભ ભાવની પ્રવૃત્તિ લઈ લો, અશુભ ભાવની પ્રવૃત્તિ લઈ લો, અને એ રીતે કેટલું કમાશો તો શાંતિ થશે. મેં હમણાં સવારે એક સારી ચર્ચા થઈ રાકેશભાઈ, ગરીબી દોષ નથી, બેઈમાની દોષ છે. કોઈ બેઈમાનીથી કરોડો અરબો રૂપિયા કમાય, પાગલ લોકો એની પ્રશંસા કરે છે, પણ બેઈમાનીમાં કલ્યાણ અટકે છે, ગરીબીમાં કલ્યાણ નથી અટકતું. હમણાં એવી ચર્ચા થઈ ને સવારે લગભગ 4:30. દોષ બેઈમાનીનો દોષ છે. બેઈમાની હોય અને ક્યાંથી ભરે? તું બેઈમાની કરે તો બી પુણ્યના ઉદયથી મળે છે, કરે છે પાપ પરિણામ, ધન આદિ મળે છે પુણ્યથી, અને કરવું પડે છે પાપ. અને એમાં અનૈતિક પાપ હોય તો એ વાસ્તવમાં આત્મકલ્યાણની પાત્રતા પણ નથી. આ બધી ચર્ચાઓ પણ એટલી જ, જેટલી અધ્યાત્મ, જેટલી વાસ્તવમાં દ્રષ્ટિનો વિષય ઉત્કૃષ્ટ છે દ્રવ્યાન યોગ, તો એટલી જ વાસ્તવમાં પાત્રતા પણ ચરણાન યોગની પણ એટલી જ વેલ્યુ છે. બાહ્ય ચરણાન યોગની વાત કરું છું. અંતરંગ ચરણાન યોગ તો સ્થિરતા છે. જનરલી આપણે ચરણાન યોગ કહીએ ને એટલે આચરણ જ ખ્યાલમાં આવે છે, કેમ કે ચરણાન યોગમાં આચરણની પ્રમુખતાથી ચર્ચાઓ છે, પણ એ આચરણ પણ જે બચેલી જે કશાયો છે ને એને મર્યાદામાં લાવી અને સ્થિરતામાં જવા માટેની ખ્યાલ આવે છે. રાગની દૃષ્ટિ છૂટ્યા પછી રાગના ભાવનો પ્રયોગ કેવી રીતે કરશું? રાગની દૃષ્ટિ છૂટી ગઈ, કેતનભાઈ સમ્યક દૃષ્ટિ થઈ ગયા, પછી વોટ નેક્સ્ટ? તો બાકીનો રાગ તાત્કાલિક ભાવ કરવાની ક્ષમતા નથી. એટલે જે પણ રાગાદી હોય છે એમાં ઓર શક્તિ વર્તે, એનું નામ વ્રત. એનાથી ને પાપોથી વિરક્ત થવું એનું નામ વ્રત, અને જેટલી કશાય રહે એમાં શક્તિથી વર્તવું એનું નામ બાહ્ય તપ. અને એની અંદર ઈચ્છાનો નિરોધ થઈ અને વિતરાગ પરિણામની વૃદ્ધિ કરે એનું નામ ધર્મ. આ આખી વસ્તુ આ રીતે ચાલે છે. હા, 28 મૂળ ગુણનું જે પાલન કરે છે એમાં પાપોથી વિરક્ત છે એટલે વ્રત કહેવાય છે. અહિંસાદિક મહાવ્રત છે ને, પાપોથી વિરક્તનું નામ વ્રત. કારણ કે એટલી તીવ્ર કશાયોમાં શુદ્ધ ઉપયોગ વારંવાર નથી થતો, એટલા માટે ત્યાં બાહ્ય આચરણની પણ મુખ્યતા રાખી છે. ખ્યાલ? બાકીની કશાય જે રહી 3 ચોકડી પ્રમાણ બાકીની, તો એનો અભાવ કરવા માટે ડાયરેક્ટ નથી થતી, એટલે મર્યાદા લાવે છે. અને મર્યાદા લાવીને બીજી એ જ ભેદ જ્ઞાન દ્વારા શુદ્ધોપયોગની પ્રવૃત્તિ કરે, અને શુદ્ધોપયોગમાં ગુણસ્થાન પલટાય છે. ખ્યાલ? પરિણતિ બી ગુણસ્થાન પલટવામાં સક્ષમ નથી. પરિણતિના જોરમાં શુદ્ધોપયોગ થાય છે, અને શુદ્ધોપયોગની એ વિશેષ એકાગ્રતામાં ગુણસ્થાન પલટે છે, અને પૂર્ણતામાં ગુણસ્થાન અતીત થઈ જાય છે. અને આત્મા તો સ્વભાવે ગુણસ્થાન અતીત છે. આત્માનું વળી ગુણસ્થાન કહ્યું. ખ્યાલ આવે? આખી આ બધી મેનેજમેન્ટ બહુ જબરજસ્ત. કરવાનું શું છે? માત્ર તત્વ નિર્ણય અને આ બેઝ ઉપર ભેદ જ્ઞાનની વૃદ્ધિ, વિતરાગતાનો રસ વધવો જોઈએ. હે ને? ખ્યાલ આવે ને? તત્વ નિર્ણયમાં દ્રઢતા આવી જોઈએ. કરવામાં એટલું જ કરવાનું છે, બાકી બધું સહેજ છે. કોઈને કરવાનું કહેવામાં આવે તો હવે સ્વાધ્યાય કર ન કહેવાનું હોય, હવે કે નિર્ણય કર. બહુ થઈ ગયું સ્વાધ્યાય. ખ્યાલ આવે કે નહીં? હવે નિર્ણય કર. અચ્છા, નિર્ણય થઈ ગયા પછી શું કરવું? કે નિર્ણયમાં દ્રઢતા લાવ. ક્યારે ક્યારે લાવવાની? નિરંતર. હર ઉદયોમાં આત્મામાં નથી એ ચીજ, જ્ઞાન સિવાય બીજું કાંઈ છે નહીં એવી દ્રઢતા. વિતરાગ થવાનું વાસ્તવમાં જે પ્રતિજ્ઞા છે એનું પાલન કર.
એનાથી જીવન આગળ વધશે નહીં તો ચાલ્યા રાખશે એમ. હે ને 26 શિબિર શું 126 પણ થઈ જશે. હે ને અધ્યાત્મ તો એ કહે છે કે આના પછી શિબિરની જરૂરત ના પડવી જોઈએ. અધ્યાત્મનું ટોન એ રીતનું. હે ને તો ચરણાન્યુગ કહે છે કે ભાઈ અને જ્યાં સુધી આત્માનુભૂતિ ના થાય ત્યારે આવા માહોલમાં રહેજે, આનાથી વિરુદ્ધ વાતાવરણમાં નહીં રહેતો, કેમ કે તું બહુ બીમાર છે. એને જલ્દી બીમાર હોય એની ઇન્ફેક્શન જલ્દી થઈ જાય, એટલે એને અમુક વાતાવરણમાં જવાના ડૉક્ટરો નિષેધ કરે, બરાબર છે કે ભાઈ નહીં તું નહીં જાય. એ બી ખ્યાલ છે કે એનાથી કાંઈ નથી થતું. ઘણા બધા લોકો ફરે છે એવા વાતાવરણમાં, પણ કે તારી તબિયત ખરાબ છે, તારે જલ્દી ઇન્ફેક્શન લાગી જશે. એટલે દેવશાસ્ત્ર ગુરુ જે છે આ તત્વચિંતન એના માહોલમાં તું ઉપયોગ રાખજે. એને તને એક સ્કોપ ઊભો થાય છે, એનાથી નહીં થાય પણ સ્કોપ તો જરૂર ઊભો થાય, ચાન્સ ઓપોર્ચ્યુનિટી મળે છે. એમાં જો કામ થઈ જાય કરી લે તો કરી લે, એ રીતે છે. પણ આપણે તો એ સ્કોપને ધર્મ માની લઈએ, આપણું કામ થઈ ગયું. અને આવા વાળું છે મોક્ષાર્થ પ્રકાશક શિક્ષાને સ્વાધ્યાય સમજે છે, સ્વાધ્યાયને પુરુષાર્થ સમજે છે. દુનિયાની અંદર બી પુરુષાર્થમાં સ્વાધ્યાય કેટલું સ્વાધ્યાય કરે છે, કેટલો પુરુષાર્થ કરે છે. એ તો કે પુરુષાર્થ છે જ નહીં, એ તો એકેડેમી છે, શિક્ષણ છે, સ્ટડી છે, શિક્ષા માત્ર જેવા શબ્દ કહે. हाँ जो याद रखो, बाह्य में होड़ लगाने से आत्मोत्थान नहीं अपितु आत्मपतन ही होगा. होड़ फैशन तथा भोगों में नहीं अपितु आराधना में ही लगाना है ना. पूरी ताकत क्या लगावानी है? आराधना. आराधना શું છે? વેદ જ્ઞાન. આ યાદ રાખજો. આરાધના કોને કહેવાય? વેદ જ્ઞાન. નહીં, આરાધના પૂજા પાઠ ના કહેવાય. નહીં, પૂજા પાઠ આદિ માધ્યમ છે, એના માધ્યમથી વેદ જ્ઞાન કરવું એ આરાધના છે. હે ને પૂજા પાઠનું એટલું સ્થાન છે, માધ્યમ છે, માહોલ છે. એના માધ્યમથી વેદ જ્ઞાન કરવું, તત્વનો નિર્ણય થયો હોય તો એને પૃષ્ઠ કરવું, અને સ્વભાવની પ્રસન્નતા વધારવી, મહિમામાં રહેવું, આનંદમાં રહેવું. અને હવે એ બોલ ચાલુ થાય, આનંદમાં રહેવું. કાઢો તીરું ત્યાં છે, સ્ક્રીન પર છે. હા, પેજ નંબર છે 14. પહેલા આ શુદ્ધ ચિદ્રૂપોહમ, આની ચર્ચા ગઈ વખતે બહુ થઈ ગઈ છે. લગભગ 2 પીરિયડમાં શુદ્ધ ચિદ્રૂપોહમ આપણે આ બીજ સૂત્ર છે, આ ધ્યાન સૂત્ર છે. શુદ્ધ ચિદ્રૂપોહમ એટલે શુદ્ધ ચૈતન્ય સત્તા સ્વરૂપ છું. શુદ્ધ અને ચૈતન્ય સત્તા સ્વરૂપ છું. મારી સત્તા કેવી છે? શુદ્ધ સત્તા છે, પવિત્ર. ઉત્પાદે દ્રવ્યાત્મક, ઉત્પાદે દ્રવ્યોક્તમ સત, એ વસ્તુની પવિત્રતા છે, શુદ્ધતા. બહુ મોટી વાત છે. અને આ જે છે ને, હું શુદ્ધ ચૈતન્ય સત્તા સ્વરૂપ છું, એવી વાસ્તવમાં અનુભૂતિ એ ધ્યાન કાળમાં એ અશરીરી જે છે આત્મા, એના દર્શન થાય. એને શુદ્ધનું મલિનતાનો અર્થ શું, અશુદ્ધતાનો અર્થ શું ખબર છે? જો મુખ્ય રૂપથી 2 વસ્તુ ભળી જાય ને, એને અશુદ્ધતા કહેવાય છે. બરાબર છે? 2 વસ્તુ સાથે રહે એને શુદ્ધતા નથી કહેવી હમણાં, કેમ કે 2 વસ્તુ સાથે રહેવાના પ્રસંગમાં પણ શુદ્ધતા પ્રગટ કરી લે. શરીર સાથે હોવાના કાલમાં પણ એને અનંત શુદ્ધતા અર્યંત દશામાં પ્રગટ થઈ જાય. ખ્યાલ આવ્યો? તો એ વખતે બી શુદ્ધ જ છે, કેમ કે એની સત્તા ન્યારી છે, શરીરની સત્તા ન્યારી છે. ક્યારે? સાથે રહેવાના પ્રસંગમાં પણ. એટલે શરીર પણ કેવું છે? અશુચિ છે. અરે અશુચિ એનો નેચર છે, એટલે અશુચિ એની શુદ્ધતા છે શરીરની. મલિન ના હોય, હે ને, એવું શરીર ના હોય, કેમ કે મલિનતાનો ધર્મ છે. કોનો ધર્મ છે? શરીર. કોનો નથી? આ ખ્યાલ આવવો જોઈએ. અશુદ્ધ ક્યારે થાય? આત્મા બંને ભળી જાય, બંને મળી જાય, પણ ક્યારેય બી એકબીજાનું મળવું થતું નથી. કોઈ દ્રવ્યના ચતુષ્ટયમાં પ્રવેશ કરી શકતું નથી, એટલે મળવું થતું નથી. હે ને, કોઈનું મળવું થાય. આપણું મળવું થશે નેક્સ્ટ શિબિર. આ શિબિરમાં મળવું થયું છે? દાસ મળવું થયું છે? આપણું મળવું કોને કહેવાય? આપણું મળવું કોને કહેવાય? તમે મારું કાંઈ કાર્ય કરી શકો, હું તમને કંઈ લાભ કરાવી શકું તો મળવું થાય, પણ એવું ક્યારે થવાનું નથી, એટલે કોઈનું મળવું થતું નથી.
મળવું થતું નથી, અડવું થતું. ગુરુદેવ તો બતાવે, આ આંગળીને અડી છે કે નહીં, આમ કઈને બતાવે. અડી છે, અતિ અડી છે, કેમ અડી નથી? અડી બી નથી, મળવાની વાત તો દૂર. અડી છે કેમ કે આના ચતુષ્ટય ને આના ચતુષ્ટય બી હે ને. અરે હર દ્રવ્યની પર્યાય વાસ્તવમાં હે ને એક બીજી પર્યાયનું કારણ કાર્ય નથી બનતું. કાલે 4 અભાવની વસ્તુ આવી ગઈ હતી ને, એ રીતે છે. એક સમયની પર્યાય હોય છે, એક સમયની મુદત વાળી છે, પરસ્પર અપ્રવત છે. એસીમી ગાથામાં વર્તમાન પર્યાય પૂર્વ પર્યાયનું કાર્ય નથી, વર્તમાન પર્યાય આગામી પર્યાયનું કારણ નથી. અને દરેક દ્રવ્ય અકારણ કાર્ય શક્તિના કારણે કોઈનું કારણ કે કાર્ય નથી, બધું જ વ્યવસ્થિત છે. એનો અર્થ કે નિર્વિકલ્પ થવાનો પૂરું રીઝન છે આપણી પાસે, નિર્વિકલ્પ રહેવાનું પૂરું લોજિકલ રીઝન છે. ખ્યાલ આવે? મીઠું નાખવાથી શાક ખારું થાય એટલું જુઠ્ઠું છે, है ना. शक्कर से चाय मीठी होती है, दूध मीठा होता है, इतना गप्पे है ये सब. राग बहुत झूठ बोलता है भाई साहब, बहुत झूठ बोलना राग का स्वभाव है. बोलेगा ते तो प्रभु ये आप ही हो, बताई दियो नहीं, है ना. એ પ્રભુ તમે આત્મા બતાવ્યો એમ નહીં. રાગ કહેશે પ્રભુ તમે આત્મા આપી દીધો, આપે. પણ એ રાગનું સ્વરૂપ એવું છે, બકવાસ કરવો રાગનું સ્વરૂપ છે. નહીં સાહેબ તો ભક્તિ છે, તો શું થઈ ગયું? ભક્તિ કમજોરી છે, શક્તિ નથી. જૈન શાસનમાં ભક્તિને શક્તિ નથી કહેતા, ભક્તિની કમજોરી કહે. જ્ઞાનીઓની કમજોરી આવે છે ત્યારે ભક્તિમાં જોવા મળે છે, અને ભક્તિમાં જોવા નથી મળતા એ બધા કમ ભક્તિમાં જોવા મળે છે. અને ભક્તિમાં જ રોકાઈ જાય તો આત્માની શાંતિ એને વિલંબ પડે. છઠ્ઠા ગુણસ્થાનમાં રહેવું પોસાતું નથી આચાર્યોને, મુનિરાજોને. તાત્કાલિક સાતમાનો પ્રયોગ હોય છે. ઘણી બધી બાબતો છે. સંસારમાં રહેવું શું ને સંસારમાં રહે કોણ, બધી બાબતો યથાર્થ સમજવી જોઈએ. હા, શુદ્ધ શું હતું? શુદ્ધ ચિદ્રૂપો અહમ. શુદ્ધ કેવી રીતે છે આત્મા? હા, ક્યારે બી જડ રૂપે થતો નથી. પોતાની સત્તા, દ્રવ્ય ગુણ પર્યાયમયી સત્તા, સ્વાધીન સત્તા બની રહે છે. એ મેં કહે છે ઉત્પાદ વ્યય દ્રવ્ય ઉત્તમ સક્ત. ખ્યાલ? એક તો એ શક્તિ આવી, ઉત્પાદની દ્રવ્યત્વ શક્તિ. પછી પરિણામ શક્તિ એમ કહે છે કે દ્રવ્ય ક્યાં મળે, દ્રવ્યમાં શું છે એ ઉત્પાદ વ્યય દ્રવ્યત્વ શક્તિ છે. દ્રવ્ય ક્યાં મળે એ પરિણામ શક્તિ છે. દ્રવ્ય ક્યાં મળે તો કે સદૃશ્યતા, એને હંમેશા જે ધ્રુવત્વ અને વિસદૃશ્યતા, ઉત્પાદ વ્યય, બે પ્રકારે જે પરિણામ છે એમાં દ્રવ્યની સત્તા છે. દ્રવ્યની આ બે પ્રકારે સત્તા છે. તમને ખ્યાલ આવે છે એમ શું કહેવું? એટલે ટકવા માટે કોઈની જરૂર નથી અને બદલવા માટે કોઈની જરૂર નથી. કેમ કે બદલવું એનો સ્વભાવ છે. સમ્યક દર્શન કેમ આવ્યું? બહુ મહેનત કરી એટલે કે નહીં, એનામાં ઉત્પાદ વ્યય, વિસદૃશ્યતા, પૂર્વ પર્યાયનો વ્યય થઈ નવી પર્યાયનો ઉત્પાદ થવો એનો ધર્મ છે. સમ્યક દર્શનનો પણ કરતા બને એ અજ્ઞાની છે, ગજબ છે. કેમ કે આત્મામાં પરિણમ છે. માનો કે કોઈને ક્રોધ આવ્યો, સાંભળજો, ક્રોધ આવ્યો, કેમ આવ્યો? તો આના કારણે આવ્યો, પેલાના કારણે આવ્યો, ક્રોધાદિ કર્મના ઉદયના કારણે આવ્યો. બધા જ ઉપચારના કથન છે, જૂઠા કથન, જૂઠી નહીંના કથન. તો કેમ આવ્યો તો કે ઉત્પાદ વ્યય, બરાબર. ઉત્પાદ વ્યય એ સમયે એનો ઉત્પાદનો ક્રમ હતો. તો એમ સમજવાથી શું થશે? નિમિત્ત દ્રષ્ટિ હટી જશે. અને એક સમયની જે વિશેષતા છે એ તો પર્યાય ક્યાં છે? તો પર્યાયની ઉપાધિ માત્ર છે. સવારે એક બી સંભળાયું ને કથન, ઉત્પાદ વ્યય ત્રિકાળી ધ્રુવ સતને જ્યાં પોકારે છે તો ભાવાંતરોનો શું મતલબ? પૂરું દ્વાદશાંગ છે આ લીટીમાં, કોઈને ખ્યાલ આવે તો કેતનભાઈ. ઉત્પાદ વ્યય ત્રિકાળી ધ્રુવ, ઉત્પાદ વ્યય દ્રવ્યુક્તમ સત. તો ઉત્પાદ વ્યય જ્યારે દ્રવ્ય સતને પોકારે છે, હર ઉત્પાદ વ્યયમાં દ્રવ્ય વહે છે. અગર ઉત્પાદ વ્યયનું પરિણમન ના હોત તો ધ્રુવની જે ત્રિકાલપણું જે સિદ્ધ ના થાય. તો હર પર્યાયમાં દ્રવ્ય પહોંચે છે, હાજર રહે છે, વહે છે, વર્તે છે. એ જ વાસ્તવમાં ઉત્પાદ વ્યયના દ્રવ્યત્વને પોકારે છે. ત્યાં ભાવાંતરો,
એટલે એક સમયની જે ઉપાધિઓ છે, ચાહે રાગની હોય કે ચાહે વિતરાગતાની હોય, એનાથી શું મતલબ? વિતરાગતા પણ પર્યાયની ઉપાધિ છે, અર્યનપણું પણ પર્યાયની ઉપાધિ છે. એક સમયની પર્યાયનો વાસ્તવમાં ખેલ છે. આત્મા અનાદિ અનંત છે, અર્યનપણું સાદી શાંત છે, એને મારે એની સાથે કોઈ સંબંધ નથી. એવા જીવને પર્યાયમાં અર્યંત જેવા પરિણામોથી આભૂષિત થતા જોવા મળે છે, પણ એમનું લક્ષ્ય અર્યંતમાં નથી હોતું. સમ્યક દર્શન પર દ્રષ્ટિ નથી હોતી, કેવલ જ્ઞાન પર કેવલીની દ્રષ્ટિ હોતી નથી. આ છે બસ બહુ એટલું બધું મેજિક છે, લોજિકલ મેજિક છે. બધી ચીજો આમાં આવવા વાળી છે. આ વખતે તો આગળ વધારીશું, કેમ કે આ 2 પેરેગ્રાફમાં આપણે લાસ્ટ ટાઈમ શિબિર પૂરી થઈ ગઈ છે અને આપણી પાસે છે સમય. આગળનું ઘણું બધું મેટર છે આમાં, એ રીતે સમજવું જોઈએ. ધ્યાન વડે અભ્યંતરે દેખે જે અશરીર, શરમ જનક જન્મો ટળે, પીવે ન જનની ક્ષીર. આ શુદ્ધ ચિદ્રૂપો અહમ શું છે? એને ધ્યાન માટેનું સૂત્ર છે, બીજ સૂત્ર છે. ખ્યાલ આવ્યો? ધ્યેય છે આમાં, ધ્યાનનો વિષય છે આ. જો એનું ધ્યાન કરે, શુદ્ધ ચિદ્રૂપો અહમ, હે ને, શુદ્ધ છું, ચૈતન્ય સ્વરૂપ છું, એટલે બધાથી ભિન્ન છું, અને પોતાનું ઉત્પાદિત દ્રવ્યાત્મક હોવાથી શુદ્ધ છું, એમ જ્યારે અનુભૂતિ કરે છે, તો એના શુદ્ધોપયોગમાં ચૈતન્ય ભગવંતના દર્શન થાય છે. શરીરથી રહિત અશરીરી સ્વસરસ ગંધ વર્ણથી જે શૂન્ય છે એવા અમૂર્તિક પ્રભુના દર્શન થાય છે. ધ્યાન વડે અભ્યંતરે દેખે જે શરીર, એવા જીવોને શરમજનક જન્મો ટળે. જન્મ લેવું એ શરમની વાત છે, કેમ કે જન્મ છે ત્યાં મરણ ઉભું છે, ત્યાં શોક સભા ઉભી છે, અને જેનું જન્મ નથી એનું મરણ નથી હોતું. તો આત્મા અજન્મા છે નક્કી કરે તો જે સંયોગમાં જન્મ મરણ છે એ બી સમાપ્ત થઈ જાય છે. યદ્યપિ જન્મ મરણ જેવી કોઈ વસ્તુ નથી. જન્મ મરણ ભ્રમ છે. મારો જન્મ થયો એ ભ્રમ છે. શરીરનું મળવું થયું સંયોગમાં, એને જન્મ લોકમાં કહે છે, જીનવાણીમાં ઉપચારથી કહે છે, પરમાર્થ નથી. હું પરમાર્થનો પ્રેમી છું. એ રીતે છે. ખ્યાલ આવ્યો? શું છે? હું પરમાર્થનો પ્રેમી છું. जब प्रेम अनंत हो गया, रोम रोम संत हो गए. प्रेम अनंत हो ગયા એટલે જે અનાદિ અનંત છે એનો પ્રેમ થઈ ગયો. અપનાપન, પ્રેમ એટલે અપનાપન. લૌકિકમાં જે પ્રેમ છે એની વાત નથી, ત્યાં બી તો અપનાપન છે ને. પ્રેમમાં અપનાપન ના હોય તો પ્રેમ શાનો? અપનાપન થઈ જ નથી શકતું પરમાત્મા, એટલે પ્રેમ હોય જ નથી શકતું, હે ને. જો અનાદિ અનંત પર પ્રેમ થઈ ગયો, અપનાપન થઈ ગયું, તો રોમ રોમ સંત થઈ ગયું. ગજબની કલ્પના ભૈયાજી કરી હતી. ખ્યાલ એમ છે. તો એ ધ્યાન વડે અભ્યંતરે દેખે જે અશરીર, અશરીરી ભગવાન આત્માને દેખે. જ્ઞાન શરીરી ભગવાન આત્માને દેખે, અને વાસ્તવમાં અતિન્દ્રિય આનંદ સ્વરૂપ ભગવાન આત્માને દેખે. એ વખતે એમ કહે છે, કેમ કે આત્મા ઇન્દ્રિયોનો વિષય નથી. મતિ જ્ઞાન શુદ્ધ જે છે એ વાસ્તવમાં શું થઈ જાય છે? શાંત પડી જાય છે. ભાવશુદ્ધ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. ઇન્દ્રિયોનું અવલંબન નથી હોતું. એ ભગવાન આત્મા ઇન્દ્રિયોના અવલંબનથી જણાતો નથી. ઇન્દ્રિયનું અવલંબન છૂટી જાય છે ત્યારે મતિ જ્ઞાન આત્મસન્મુખ થાય છે, શુદ્ધ જ્ઞાન આત્મસન્મુખ થાય. 144મી વાત. નયાતિક્રાંત થઈ જાય છે, હે ને. નય વિકલ્પાતીત થઈ જાય છે, અને એને નય પ્રગટ થઈ જાય છે. એ નય વિકલ્પાતીત થઈ જાય છે ને, નયાતીત થઈ જાય છે, એને નય પ્રગટ થઈ જાય છે. એને જ્ઞાનધારા અને રાગધારાનો ભેદ પડી જાય છે. એનું નામ નય પ્રગટ થઈ જાય. એટલે સાચા નય કોને હોય છે? જ્ઞાનીને. અને નયનું સાચી ચિંતન કોને હોય છે? આત્માર્થીને. અને કુનય કોને હોય છે? અજ્ઞાનીને. નય કોને નથી હોતા? અજ્ઞાનીને અને કેવલીને. ગજબ છે. અજ્ઞાનીને કુનય હોય છે, નય નથી હોતા. કેવલીને નયની જરૂરત નથી. કેવલ જ્ઞાનમાં નય પડતા નથી, શુદ્ધ જ્ઞાનમાં પડે. કોઈક અપેક્ષાએ તો આપણે કેવલી જેવા થાય ને, એ અપેક્ષાએ નહીં. સ્વભાવ અપેક્ષાએ તું કેવલીથી જરાય ઓછો નથી. આખી વાત જુદી છે, સમજવા જેવી છે. આ બધું પ્યોર અનુભૂતિનું મટીરિયલ છે.
बीजू चर्चा हो रही है पंडित जी, अनुभूति का मटेरियल है। रोने धोने की तो बात ही नहीं है ना। मैं किसी की दया का विषय नहीं बन सकता, भगवंतों के करुणा का विषय भी नहीं बन सकता। अज्ञानी पे करुणा आती हो तो आती हो भगवान को, है ना, आती है भगवान को करुणा। खबर नहीं आज विचारो केम बनो, कोनी दयानो विषय बनु शोभा थोड़ी है। तो सामान्य मुनि भगवंतोए करुणा कहीने आपણા માટે કહ્યું, અને એ તો વાસ્તવમાં એક કરુણાનો ભાવ એ તો એમને આશ્રવ તત્વ સમજે છે, ખ્યાલ એ જીવ તત્વ નથી, જીવ ભાવ નથી, આત્માનો ભાવ નથી, વિભાવ છે। એનાથી પહેચાન નહીં કરો ને નહીં કરાવો, આ રીતે પહેલા આ મંગલાચરણ છે। એટલા માટે સવારનો ડોઝ આ રીતનો હોય। પછી ભલે ને કોઈ જે બી કહે, ગાય કહે, ગધા કહે, જે બી કહે, ગાયક છું એ વાત ના છૂટવી જોઈએ। એ તો જ્ઞેય માત્ર છે। બધી ઘણી બધી ચર્ચાઓ જો જો શુદ્ધ ચિદ્રૂપ અહમ એક પ્રકારથી આ મંગલાચરણ થઈ ગયું। હવે આપણે ચાલુ કરીએ છીએ ભો આત્મન। હા, ભોવત છે ને એ આત્મ જાગૃતિ માટે છે। ભો હે, હે આત્મન, અરે આત્મન, ઓ આત્મન, અહો આત્મન, એ રીતે છે। એના જ્યાં જે પ્રકારનું વાક્ય હોય ને એ પ્રકારે એનો અર્થ લેવો। હે ભવ્ય આત્મન, ભોનો અર્થ એ બી છે, કોને જાગૃત કરીએ ને, હે આત્મન, હે જાગ, હે જાગ એમ। એટલે અહીંયા લખ્યું છે, અહીંયા આત્મ જાગૃતિ માટે સંબોધન કરવામાં આવ્યું છે ભોનો અર્થ, है ने। भव्य आत्मन, भव्य आत्मन में શું જાગૃતિ છે? ભવ્ય કોને કહે છે અને અભવ્ય કોને કહે છે? જેનામાં સમ્યક દર્શન જ્ઞાન કરવાની જેની યોગ્યતા હોય એને ભવ્ય કહે છે, है ने। ભાગ્ય કોને કહે છે? જેને વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ મને મળે સહયોગમાં એને ભાગ્ય કહે છે। એના સિવાય બીજું કોઈ ભાગ્ય ન હોય। જેને વાસ્તવમાં તત્વ ચિંતનનો, તત્વનો અભ્યાસ કરવાનો અવસર મળે છે એને ભાગ્ય કહે, है ने। અને ભાગ્યની સાર્થકતા ક્યારે કહેવાય? જ્યારે ભવ્યતા પ્રગટ કરી લે છે ત્યારે ભાગ્યની સાર્થકતા કહેવાય। આપણે ત્યાં ભોગવે ને ભાગ્યશાળી કહે છે, મળે ને ભાગ્યશાળી નથી કહેતા, है ने। બાપા એટલી મહેનત કરી પણ ભોગવ્યું જ નહીં તો ભાગ્યશાળી બાપા કે પુત્ર? ના ખ્યાલ આવ્યો? એ તો આવડવું જોઈએ ને, है ने। એટલી મહેનત કરે, દીકરાની એફડીઓ કરાવે, એના માટે 7 ભર સુધી ખૂટે ના એવી વ્યવસ્થા કરે તો ભાગ્યશાળી કોણ? પિતા કે પુત્ર? પિતા ભોગવે, ભાગ્ય તો મળ્યું બહુ પણ ભોગવ્યું નહીં, ભોગવવાનો સમય ના મળ્યો, ભોગવી શકતો જ નથી। અધ્યાત્મ તો એમ કહે છે। છોકરાઓ પછી ઉડાવે છે એને, એ રીતે બહુ બધું વિચાર કરી લેવા જેવો છે, એ રીતે જુઓ બહુ ઉત્કૃષ્ટ વાતો છે ને એટલે આપણે એમાં નથી ઘૂસવું, એ બધામાં તમે હોશિયાર છો, એમાં કંઈ સમજાવવા જેવું નથી। જો હવે સાંભળો, ભો આત્મન स्वयं स्वयं में तृप्त रहते हुए आनंद में ब्रह्मचर्य को आनंद पूर्वक धारण करे। बराबर, आ સૌથી મોટો મેસેજ છે, એના બહુ મોટો મેસેજ છે। આચાર્ય કુનકુન મેસેન્જર છે, એમને આ મેસેજ મોકલે છે। स्वयं स्वयं में तृप्त रहते हुए आनंद में ब्रह्मचर्य को आनंद पूर्वक धारण करे। કેટલી બધી એલર્ટનેસ છે, કેટલી બધી સામર્થ્ય બતાવે છે, એને જ્ઞાનીઓની વાસ્તવમાં કમાલ છે। જ્ઞાનીઓની મસ્તી કંઈ ઓર છે। स्वयं स्वयं में तृप्त रहे, स्वयं स्वयं में तृप्त रहते हुए, स्वयं, है ने, स्वयं પુણ્ય પરિણામે તૃપ્ત નહીં રહે, પોતે તૃપ્તિ આપણને સંતુષ્ટ ક્યાં થઈ જાય છે? પુણ્ય પરિણામમાં કાં તો જ્ઞાનના ઉઘાડમાં, બે જગ્યાએ। જ્ઞાનના ઉઘાડવાળાને જ્ઞાની કહીએ છીએ અને બાહ્ય આચરણવાળાને શું કહીએ છીએ? ચારિત્રવંત કહીએ છીએ। આ આપણી બહુ મોટી ભૂલો છે। એમાં સંતુષ્ટ થઈ જાય છે જીવ, એમાં સંતુષ્ટિ થશે નહીં, કેમ કે એમાં એને ઉકેલ મળશે નહીં, સમાધાન મળશે નહીં, એટલે ડિપ્રેશન જ રહેશે। આખી દુનિયા ડિપ્રેશનમાં છે, આખી દુનિયા। શ્રોતા હોય, વક્તા ડિપ્રેશનમાં, શું કહીશ, શું બતાવીશ, કોને ગમશે, કોને નહીં ગમે। પંડિતજી ઠીક है,
कितना डिप्रेशन रहता, इधर ये बताएंगे, इधर ये बताएंगे, इधर ये बताएंगे, इनको अच्छा लगेगा, इनको अच्छा लगेगा, ये भक्ति का पद बोलेंगे, ये करेंगे, वो करेंगे. અને શ્રોતા હે તમારું તમે જાણો એને ગઈ શિબિરમાં પણ આ જ ચલાવ્યું હતું, આ શિબિરમાં બી આ જ ચલાવશે. કંઈક નવું કહે તો નવું શું જોઈએ તમને બધા, નવું શું કહું? આ આગળની આવે શિબિરમાં તમને એમ કહું કે તમે બહુ જબરજસ્ત ભક્ત છો, એમ કહું કે ભગવાન છો, એમ જ કહીશ. બતાવો કેતનભાઈ, તમે 27મી શિબિરમાં આવશો તો એમ કહીશ કે નહીં તમે રેગ્યુલર થઈ ગયા, તમે વાસ્તવમાં એક આદર્શ શ્રોતા છો, એમ એ તમારે સાંભળ્યું કે ભગવાન છો, એને સાંભળ્યું. જ્યારે બી મળીએ ત્યારે ભગવાન છો એ જ કહો, બીજું કંઈક કહો ને. નહીં તમે થોડા બે પદ બોલ્યા હતા ને, બહુ સારું છે. બેન નથી, બેન સારું પદ બોલ્યા હતા ને તમે, થોડું કંઈક પંડિતજી કંઈક કહી દે બે શબ્દ. કાલે કંઈક પદ કવિતા બોલ્યા હતા ને. હું કાલે વિવેકજી ને કે વિવેકજી કોઈ બોલાતા ને, નવા નવા ભક્તિ લખે છે, ભજન લખે છે. અરે એ ભજન લખે છે એ ઓળખાણ નથી. આ ભજન લખવાનો જે વિકલ્પ છે એ હું નથી, હેને. એના સ્વકાલમાં શબ્દનું પણ નિમન થાય છે, એના થવાના કાલમાં વિકલ્પ પણ હું નથી, એ વિકલ્પની વિષય વસ્તુ પણ હું નથી. વિકલ્પિત થવાના સ્વકાલમાં થવા વાળો એક વિભાવ છે, હું તો જ્ઞાતા છું. આવી અનુભૂતિ કરે તો ભજન સાચું, ને તો ભજન ખોટું. હા ને, 6 વાગી ગયા હતું. અહીંયા શરૂઆત થઈ છે. કાલે આ 2 પેરેગ્રાફને આપણે જે લાસ્ટ ટાઈમ જે ત્યાં સુધી વિશેષ ચર્ચા, તમે જેટલી વખત વાત ચર્ચા કરશો એટલી વખતે કોઈ નવી વાતો આવશે. કેમ નવી? એટલે ગંભીર વાતો આવશે. નવી કઈ નથી હોતી, ગંભીરતા વધે. શ્રોતાની અને વક્તાની ગંભીરતાઓ ડે બાય વધે છે. એટલે વિશેષ વાત ત્યાં આપણને જાણવા મળે. એમાં ઓર એક પ્રકારની ગૂઢતા આવે છે. स्वयं में तृप्त रहते हुए आनंद में ब्रह्मचर्य को आनंद पूर्वक धारण करे. હવે એક સ્વયં એટલે શું? વર્તમાન ઉપયોગ. અને એક સ્વયં એટલે શું? ત્રિકાલ ઉપયોગ. જે ઉપયોગમાં ઉપયોગને દેખે છે. કેમ દેખે છે? કયા ઉપયોગમાં કયા ઉપયોગને દેખવું? આ સંવર અધિકારની લીટી છે. કયા ઉપયોગમાં કયા ઉપયોગને દેખવું? વર્તમાન ઉપયોગ. જો ઉપયોગ જે છે ને એ આધેય છે, એક ઉપયોગ આધેય છે ને એક ઉપયોગ આધાર છે. તમે એટલું કહેશો પછી આપણે છુટ્ટી આપી દઈએ. કયો ઉપયોગ આધેય છે ને કયો ઉપયોગ આધાર છે? એ કથનમાં નહીં. જે ઉપયોગ વર્તે છે ને એ આધાર છે. આધાર મોટો હોય અને ભગવાન આત્મા આધેય છે. ઉપાસવામાં આવતો તકો શુદ્ધ છે, એની કિંમત લઈ આવે અહીંયા. તું ત્રિકાલી ભગવાન તો છે, પણ જોવે તો કામનું, ના જોવે તો કઈ કામનું નહીં. ભગવાન આત્મા તો છે જ, પણ શું કામનું? એ છે જાનન ક્રિયામાં. જાનન ક્રિયા એ આધાર છે. એ જાનન ક્રિયામાં ઉપયોગ પ્રભુ, જે ઉપયોગ સ્વરૂપ જે પ્રભુ છે એ જાણવામાં આવે. એટલે ગેયોથી ભિન્ન એને દેખે, એનું નામ સંવર છે. ખ્યાલ આવે ને? એ શોભા છે, પોતાને વર્યો એમ સંવર છે. હર ઉપયોગની પરિણતિમાં ઉપયોગ સ્વરૂપ ભગવાન આત્માની પ્રસિદ્ધિ થાય છે. ઝાંકતા ઉસમે આત્મરમ, જ્ઞાન કી પ્રતિપલ ઉઠે તરંગ, ઝાંકતા ઉસમે આત્મરમ. ભગવાન દેખાય છે. ભગવાન એટલે જ્ઞાક દેખાય છે, સાક્ષી ભાવ વાળો દેખાય છે. કાલે આની ખૂબ ચર્ચા કરીશું અને એના આધાર ઉપર 2 પેરેગ્રાફ કેવી રીતે એમાં એના સમર્થન કરે છે એની ચર્ચા આપણે કાલે કરીશું. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપ અવિનાશી આત્મ સ્વરૂપ.